એ જી આજ સાસુ રે જેઠાણી નણદલ બીનવું રે ઓને કરું મારા સપનાની વાત સાસુ મારા સાસુ રે જેઠાણી નણદ બીનવું રે અમે રે સુતા તાય મારા પહેલ મારે ઓને સપના આવ્યા જમરાત સાસુ મારા અમે રે સુતા તાય મારા પહેલ મારે યાર મારા સાસરીએ પરણે રે મારો દેરીડો રે તો કીધું હવે તારે આવી કેતો ને ભાઈ છો તારે ક્યાં ભાઈ છે ઓને પિતરિયામાં પરણે મારો વીર સાસુ મારા મારા સાસરિયામાં પરણે હગો દેરીડો આટલા વર્ષે આવી તારે ક્યાં ભાઈ છે ભાઈ ઓને રાડો લાડ મને બીજી રે પોરુના સપના આવ્યા રે મને કરું મારા સપનાની વાત સાસુ મારા મને પેલી રે પોરુના સપના આવ્યા રે અને જો તારા સપના ખોટા પડ્યા તો તારી એટલું યાદ રાખજે મને રતનો રાયખો રે ચડવા આવશે ઓને પીરિયામાં જવા દે કે નહીં મને રતનો રાયખો રે ચડવા આવશે ઢીલા પડી ગયા પણ ઢીકા ભેગો હા કાઢ નાખે અરે ખાય એ બોય તમાર બા જાવા દે બા અને હું ગુડવી સાયા તો તને એકાતે પડી ગઈ તે તો નથી યાદ રહી ગયું લાગે હું સોને એક કામ કરો કાઈ વાંધો નહીં આપણે સમજી લેશું બધાય ઘરમાં કામ કરી લેશું પણ વહુ બટા તમારા દેરના અહીંયા લગન છે અને ઘરનું કામ મૂકીને તમે વયા જાશો તો અમે બધી જગ્યાએ ક્યાંથી પોગી શકું અને તમને તો ખબર મને બૈરો હંધ્યો વાસે હું તો ઊભી થઈ ન શકું અરે આ સાસુમાં હા આજે 20 વર્ષે તો મારા ભાઈના લગ્નમાં જાઉં છું તો પણ મને રાજી ખુશીથી જવા દો સાસુ આવા દ્યો ને બા હું કરવી સાયા નહીં સમજે કાઈ વાંધો જાવું છે ને તારે એક કામ કર જા તું તારે અને આ અફસુકન માઠા છે હા જો અને એટલે જાવા દઉં એમાં મારી ના નથી પણ એક કામ કર તું એકલી જા મારા દીકરાને અહીં મૂકતી જજે અરે નહીં નહીં સાસુમાં આવું તો ન બોલો સાસુમાં આજે 20 વર્ષે મારા ભાઈના લગ્નમાં જાઉં છું તો મારા દીકરાને પણ હું સાથે લઈ જાઉં ને અરે બાપા મારા દીકરાને નથી મોકલો સાથે તારા ભાઈના લગ્નમાં હરખ ખેલી એવી થાય ને કદે મારા દીકરાને કાઈ થાય તું મોમો ગુ દીકરાનો વાંકો વાળ નહીં થવા દઉં સાસુમાં પણ ભાભી રોકાઈ જાવ ને હું એમ કહું છું કે ન્યારીના પાટીએ પોસ્ટ મુકાણી છે બધું ચેકિંગ કરે છે એના કરતા રોકાઈ જાવ કાલ જઈજો એક કામ કર બેટા તારે તાર મામાના લગ્નમાં જાવ છે કે કાકાના લગ્નમાં મામાના લગ્નમાં આ એની માં જેવો છે ને મર જા મર નો બોલાય માર દીકરો તું તો ઘડીક વાર કમમાં હો એક કામ કરો બેટા આ
આ ડાબા ને જમણા તેતર બોલે છે અને આટલા બધા સોળે શણગાર સજી જઈશો તો પાછું અહીંયા હારે તો આવું છે ને. આ સાસુમાં આવું જૂઠું ન બોલો. હરિયાળા વનમાં કેવી કોયલ બોલે છે સાસુમાં. સુકન સારા કહેવાય સાસુમાં. હરે આજ ડાબાને જમણા રે પોવજી કે તારા બોલે એ બેરાવા કરે રે એ બેકાર બેરાવા કરે એ બેકાર ડાબા ને જમણા રે પોવજી કે તારા બોલે. એ જુઓ હરિયાળા વનમાં કોયલ બોલતી રે આજ. અને સુગન સારા કહેવાય સાસુ મારા. એ જુઓ હરિયાળા વનમાં કોયલ બોલતી રે આજ. ભૈરાને જાવશો ને ચાલા તમે આવશો રે. સાંભળજો સાસુજીના કેદી વેર, ભૈરાને જાવશો ને ચાલા આવશો રે. એ દિયમે ભર્યા રે જશું ને હવાયા આવશું રે આજ. અને પિયમ દેશે મારો વીરમાન સાસુ મારા. અમે ભર્યા રે જશું ને હવાયા આવશું રે. હરિયાળા વનમાં કેવી કોયલ બોલે છે સાસુમાં. સુકન સારા કહેવાય રાજી ખુશીથી જવા દો. અપશુકનમાં પાછા આવશો એના કરતા અહીં રોકાઈ જાઓ. નચુકનમાં જઈશો તો તમારે અરે પાછું આવું ભારે થઈ પડશે. કેમ તમે સમજતા નથી? અરે નહીં સાસુમાં, જેવા જાશું એવા જ પાછા આવશું. કાંઈ વાંધો નહીં. તારે જાવું છે ને? હા સાસુ. આટલી બધી હરખેલી થઈ છે ને ભાઈના લગ્નમાં જવાનું, પણ મારા દીકરાને લઈ જા તું. તારે તને ભેગો લઈ જવાની ના નથી પાડતી. સાસુમાં બરોબર? તારા ભાઈના લગ્નમાં જાસ અને મારા પોત્રને જો પણ એનો વાળ પણ વાકો થયો છે ને તો એટલું યાદ રાખજે, તારે અમારા પિંગલગઢના ઝાડવા થઈ પડશે. એટલું યાદ રાખજે. યાદ રાખજો. મારો દીકરો સંભાળીને રહેજે બેટા. હો તાર મામાને ઘરે જાસ, થોડો ખાજે પીજે. અહીંયા કણે મામાને ઘરે પરપારું હોય. મારો પતલી જો, મારો પતલી જો. મને એમ થાય મારા દીકરાને મૂકીને કેમ જાવું, અને આ બધા માનતા નથી. જાઓ. હા, આવજો. હાલ ભાઈ ઘરે જય શ્રી આવું છે? કૃષ્ણ કહેજો ને આ બધાયને. કાંઈ વાંધો નહીં. કાંઈ વાર્તા નહીં આઈની. હા, અને અમારે કીધું છે ને તો તમને તો ખબર છે ને મારી. સાસુમાં. પછી આઈના ઝાડવા જવા નહીં જડે. અરે હા ભાઈ રત્ના, હા બેન સગુણા. આજે મારા સાસુમાએ રીહમાં પણ મને રજા આપી, પણ રજા તો આપીને વીરા માટે માટે થોડી વાર ઉભા રહ્યો. તમારી સાંદડી હું શણગારી દઉં મારા વીર. હા બેન સગુણા. એ જ ઝૂલથી શવીરનો સાધ્યો રે, અને ડોકે બાંધી ગુગરમાં વીરા મારા. હા બેન. મેં તો ઝૂલથી શણગારો વીરનો સાધ્યો રે. મેં તો ઝૂલથી શણગારો વીરનો સાધ્યો રે. ઓને સજા મેં
હકો રે વીરા તમે સાંભળી રે વીરા ઓને જાઉં મારા વીરા ના એ વીરા મારા એ હકો રે વીરા તમે સાંભળ્યો રે ભાઈ તમે તમારી સાંઢને આજે ધીમી આંકો વીરા હા બેન સગુણા આજે મને અમંગળ ના ધાણ દેખાય છે મારું ડાબુ અંગ ફરકે છે વીરા હું કહું તમે સાંભળો હા બેન એ વીરા ફરકે છે મારી આંખો એ વીરા ફરકે છે મારી આંખો સાંભળી ધીમી આંખો ભાઈ રત્ના હા બેન સગુણા એ વીરા ફરકે છે મારી આંખો ફરકે છે મારી આંખો સાંભળી ધીમી આંખો અરે બેન આપણી ઉપર રામના લગો પાસે બેન આપણે વિવાહમાં હોય એ ભાઈ રત્ના એ વીરા આજનો દાડો મારે વાકો આજનો દાડો મારે વાકો સાંભળી ધીમી આંખો અરે બેન સગુણા એ વીરા રત્ના ભાઈ વાંક નથી કઈ મારો હા બેન સગુણા વીરા વાંક નથી કઈ મારો સાંભળી ધીમી મારે જાવું વીરાના લગ્નમાં મારે જાવું વીરાના લગ્નમાં મને હરક છે હૈયામાં મને હરક છે હૈયામાં મને હરક છે હૈયા કોણ સાધુ અરે આજે 20 વર્ષે તો મારા ભાઈના લગ્નમાં જાઉં છું તમારે જે કાંઈ જોવે એ લઈ લો પણ મને જવા દો મારા વીરા અમારે તારા ભાઈની પીડાઈ જોવી છે એટલા માટે જ અમારા બાદશાહનો હુકમ છે કે સગુણાને લૂંટો તો જ એનો ભાઈ અહીંયા આવે નકર ન આવે એટલે તને લૂંટવા જ અમે આવ્યા હે બોલ અરે વીરા તમારે જે કાંઈ દાગીના જોતા હોય હું તમને આપી દઉં છું વીરા અરે દર દાંગીનાની ક્યાં અમારે જરૂર છે અમારે તને લૂંટવી છે ને જેવી તેવી નથી લૂંટવી વસ્ત્ર હોતી લૂંટવી છે અરે નહીં નહીં વીરા તમારે જો મારા જ ભાઈને પીરાઈ જોઈ હોય તો તમે મારા ભાઈ પાસે જાઓ મને શું કામ ને હેરાન કરો છો તારો ભાઈ તને લૂંટી તો જ આવે નકર તારો ભાઈ થોડોક હારી હરાઈને આવે એટલે તને લૂંટવી છે અને એવી લૂંટવી છે કે તારા ભાઈને જિંદગી આખી નો ભૂલાય એવી લૂંટવી છે અરે બેન સગુણા આ ફોટો ની અંદર જ્યારે નીકળો ત્યારે રામને મને વચન આપ્યું હતું જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે આજ સંકટની વેળા છે બેન આજ ભાઈ રામદેવને આપણી વારે આવશે ભાઈ બોલાય તારા ભાઈને બોલાય નહીં તારા ભાઈને બોલાય કેવી તારી હિન્દુમાં હિન્દુવાળી ભીડ દેખાય છે અરે નહીં નહીં વીરા આ મેં કપડા ઉપર આવો અનર્થ ન કરો વીરા નહીં તારા ભાઈની પીડાઈ જોવા માટે મારા બાદશાહનો હુકમ છે કે તારે બિરબલ જઈને એની બેનના
વસ્તુ હોતી લૂંટવાની છે એટલા માટે હું લૂંટવા આવ્યો છું. નહીં વીરા, દયા કરો વીરા. હજી સમજાવું હાથમાં આવી લાગે ભાનમાં. હાલો એ ગધારાવ. અરે બેન સગુણા, આજ જ્યારે પોકણ ગઢની અંદર નીકળ્યો ત્યારે રણ્યમાં બેન, આજ જ્યારે પોકણ ગઢની અંદરથી નીકળ્યો ત્યારે વીરા રામે આપણે વસોનાય બધું માટે સંકટની કેડી છે. વીરા રામને યાદ કરો, જરૂર આપણી બહાર કરશે બેન. વીરા રામદેવ, આ તે શું કરું મારા બાંધવા? અને ઇસ પાપી નરાધમ એ ગબડા ઉપર કબૂતરને પીખે એમ તારી બહેનને પીખી વીરા. આજે તારી બહેન માથે એક પણ વસ્ત્ર નથી વીરા. જો તું વારે આવતો હોય ને તો જલ્દી આવજે મારા બાંધવા, કારણ કે હમણે આ સૂર્યનારાયણ ઉગશે મારા વીરા. આ દુરીજન લોકો મને જોશે અને કહેશે વીરા આ કોણ? આ તો રામદેવની બેન સગુણા. આજે લાજ મારી નહીં પણ લાજ તારી લૂંટાય છે મારા બાંધવા, લાજ તારી લૂંટાય છે. એ તારી બેની રે લૂંટાની ગો વન મારે. હા બેન, અને વારે આવો મારા વીર વીરા વારા. તારી બેન રે લૂંટાણી ગો વન મારે. પણ વેલા કલે વહી જશે. અરે રે વીરા નહીં રે નામ નિશાન. પણ જાતા રો એ જીજા કરો આ જગત મને આપશે. અરે રે અધવસ જાય છે પ્રેમીના પ્રાણ. તારો ભાણે જ હસવજે મારા બાંધવા રે. સુંદરી લઈ જાજે આજ વીરા વાલા. તારો ભાણે જ હસજે મારા બાંધવા રે. આજ ગઢરે પિંગલ કેરા પાદ રે રે. હાય વીરા, ઓને સાંભળે સાસુ માનાવે વીરા મારા. ભાઈ ગઢરે પિંગલ કેરા પાદ રે રે. આવા લીલુડા ઘોડાના નાબલા વાગતા રે. હાય વીરા, આજ એક વચન આપણે કીધું તું હે વચના રાજા, જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે. આજ જગતની અંદર તું પીર થઈને ગુજારો છો.
આજ જગતની અંદર જે વર્ષા બોલ્યા છે આજ તારી બેન અઘોર બંગલાની અંદર લૂંટાણી છે અને જો આજ તારી બેનની વારે નો હોય ને તો તું કોટારિયાનો પીર રામદેવનો કહેવાય અને વારે આવો મારા વીર વીરા મારા જુઓ લીલુડા ઘોડાના નબલા વાગ્યા રે એટલે ઉભો રે મારા બાંધવા અંગ ઉપર નથી વસ્ત્રાયા રે એટલે ઉભો રે મારા બાંધવા અરે વીરા જો તમે આવ્યા જ હોય ને વીરા તો એટલે જ અવળું ફરીને ઉભો રહેજે મારા બાંધવા કારણ કે આજે તારી બેન માથે એક પણ વસ્ત્ર નથી કાસો સાગ નથી મારા બાંધવા માટે એટલે જ ઉભો રહેજે અરે બેન સુગુણા કુદરતના ખેલ તો જો બેન આજ 20 વર્ષ પછી ભાઈ અને બેનનું મિલન થાય અને એ પણ આ પરિસ્થિતિમાં અરે બેન આજ મારી બાલાની અણીએ તને વસ્ત્ર આપું છું મારી બેન વસ્ત્ર લઈ લે મારી બેન આજ બાલાની અણીએ રે બેની તને વસ્ત્ર આપું મારા મારી જાય હવે વસ્ત્ર લઈ લે મારી બેની બાલાની અણીએ રે બેની તને વસ્ત્ર આપું મારા વીરા અરે મારી બેન સુગુણા આજે 20 વર્ષ પછી ભાઈ બહેન નું મિલન થાય અને આ પરિસ્થિતિમાં મારી વીરા અરે બેન આજે તને જેને લૂંટી છે ને બેન ઇન્દ્રા તમને તો ક્યારેય પણ માફ નહીં કરું મારી બેન પરંતુ એ સુગુણા આજે તારો શું માલ દાલ વિકાણો છે બેન એકવાર મને કહી દે બેન પળવાર ની અંદર તારો માલ હાજર કરું તો જ હિન્દુ આગળ ગયો બેન નહીં અત્યારે તો મારો છોડી દેશે અને હાથે મીંઢોળ પણ બાંધેલો છે કદાચ હું એને સત્ય કહીશ તો નક્કી લૂંટારાની પાછળ જશે કાંઈ ખીલી ખટકો થશે તો મારે પણ પોકરણગઢ જવું મુશ્કેલ થશે માટે લાય ખોટું બોલું એવો ગઢો રે બુઢો રે વીરા મારો સાંધિયો ઓ વીરા એ માતે ખોટી હતી ભલાલ વીરા મારા એવો ગઢો રે બુઢો રે તમારે સાંધિયો ઓ વીરા અરે બેન સુગુણા શા માટે જૂઠું બોલે છે બેન
અરે બેન સગુણા તો એક શબ્દ જો તું બોલ ને બેન તો આજ તારા શરીરે કાળો કોટ નીકળશે બેન નહીં વીરા, તો તું પણ કાન ખોલીને સાંભળી લે મારા વીરા. હા વીરા, જે બેને 20 વર્ષ થા હું ભાઈને તો શું પણ પિયરનું પાદર નથી જોયું મારા બાંધવા. હવે અને એ બેન આજે 20 વર્ષે હું ભાઈના લગ્નમાં આવતી હોય તો ભાઈ મારે શું કામનું હોય. એ ભાઈ પવન આવે ઘરે વીરા મારો સાથીયો વીરા. જાણું છું બેન એ ઉપર હાથું કરી વીરા મારા. એ પવન આવે ઘરે વીરનો સાથીયો વીરનો સાથીયો. હવે સગુણા